ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થયેલી ભરતીને લઈને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી પહોંચ્યા હતા। યુવરાજસિંહ જાડેજા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થયેલી ભરતીમાં ઓળખાણવાદ, પરિવારવાદ અને સગાવાદ ચલાવીને લાગતા વળગતાઓને નોકરીઓ આપી હોવાનો આક્ષેપ કર્યો છે। નાટકીય રીતે લાગતી વળગતી એજન્સી દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી પરંતુ એક પણ પરિણામ મેરિટ જાહેર કરવામાં આવ્યું નથી। યુવરાજસિંહ દ્વારા આ તમામના નામો પણ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવ્યા હતા, જો કે જેઓ નોકરી મેળવી ચૂક્યા છે। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 160 જગ્યા ઉપર 80 લોકોની ભરતી કરવામાં આવી છે। આ તમામ 80 લોકો લાગવગ સગાવાદ અથવા તો પરિવારવાદને પગલે નોકરીએ લાગ્યા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે। જો કે રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી ખાતે યુવરાજસિંહ જાડેજા રજૂઆત કરી રહ્યા હતા ત્યારે અધિકારીઓ પર ચલણી નાણાં ફેંકવામાં આવ્યા હતા। અને અમે જ્યારે આક્ષેપ કર્યા ત્યારે બીજા દિવસમાં તમે નિમણૂક પત્ર આપી દીધા। અમે 7 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને 11 તારીખે તો બધા નિમણૂક પત્ર આપી દીધા અને 9 તારીખે બધા જ લોકોને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બોલાવેલા હતા। જોઈ જશે ટીવી હું આપું તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ છે। કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય, નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ છે। જે જાગૃત નાગરિક છે એને કરેલી છે। વિદ્યાર્થીઓ છે ઈ તો કે આ પરીક્ષાની તૈયારી કરતા તો મૂકે કે ભાઈ હા ભાઈ આમાં મહેનતી નહીં લાગે, ટેન્ડર 35 લાખ દેવાની તૈયારી હોય તો લાગે એક બે વીઘા વેચીને લાગે। આ રીતે ભરતી કરવા મતલબ બિચારા રાત દિવસ મહેનત કરી તૂટી જાય છે। કોઈ ગરીબને કોઈ મધ્યમ વર્ગના દીકરાને જઈને પૂછો। મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના કરતાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે। કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણવાદ કે લાગવગથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય, પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ નેવે મૂકી અને પોતાના દીકરાને, પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂક આપે છે એ વાત સર્વવિદિત છે। અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા, જિલ્લા પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે। આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી 6મી તારીખે અને ત્યારબાદ 26 તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા। કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો, નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી। કેમ કે આપવામાં આવેલી ઓએમઆર જે હતી, આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ સીલ પેકનું હતું। ઓએમઆર પાછી લઈ લેવામાં આવી, કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા, ઓએમઆરથી સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે। એટલે પીયુનથી લઈ યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી, આ હકીકત છે। અને એક પણ આમાં જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ, પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે। અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જે આને છાવરી રહ્યા છે તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે। તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ। કેમ કે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી 15 દિવસ પહેલાં અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં 2 ડાયરેક્ટરના દીકરા હશે, જનરલ મેનેજરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના શાળાના દીકરા હશે,
ડાયરેક્ટર ડાયરેક્ટરના નામ તો આપો યુવરાજ. આ બધાના નામ આપીશું. પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ ઉંબલ છે એમના સગાવાલા, તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલાને આમાં નિમણૂક મળી છે. હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંધલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂક મળી છે. તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા, તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે, ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે. ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે, એમાં જે સ્ટાફમાં જે છે એના. ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર, ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે, હર્ષિલ સતીશભાઈ મહેતા, રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ. અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે 15 જ નામ હતા, પરંતુ આની પહેલાં 2024ની અંદર આ જ લોકો જે હું નામ બોલ્યો એ જ લોકોની 2024ની અંદર પિયુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા, ખોટી રીતે. અને જૂન 2024માં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના. એમાં ભરતસિંહ મોરી, કૌશિક ગુંડલિયા, મિતુલ દાંધલિયા, હરેશ રમણા, ઓમદેવસિંહ જે મેનેજર હતા એના સગા, ગિરિરાજસિંહ, ભગીરથસિંહ, માનવેન્દ્રસિંહ, શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે, વિલન પુરોહિત, સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે, હરપાલસિંહ, હર્ષિલ મહેતા, શુભ હિતેશભાઈ, ત્યારબાદ લવકુમાર રાઠોડ, બ્રિજરાજસિંહ વેગડ, કેતન અગોલ અને નિખિલ. આ લોકોની ભરતી 2024 જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી. ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી, ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. હવે આ છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે, એજન્સી છે, એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે.